અભ્યુદય ટ્યુશન ક્લાસીસ ધોરણ 11 અર્થશાસ્ત્ર પ્રકરણ 4 ભાગ પહેલો. પ્રકરણની શરૂઆત કરીએ તેની પહેલાં તમે નજર રાખશો અહીંયા આપને આપવામાં આવેલા ગ્રાફની. આ ગ્રાફ જે છે એક વ્યક્તિગત સર્વે છે દિવ્ય ભાસ્કર દ્વારા. તો તેમાં તમે જોઈ શકો છો ગ્રીન ડોટ જે છે ગ્રીન શેડ એ ઘટાડો સૂચવે છે, જ્યારે બ્લુ સમાન અને રેડ વધારો સૂચવે છે. ઘરે રહીને લોકોએ અનાવશ્યક ખર્ચ કેવી રીતે ઘટાડ્યો તમે જોઈ શકો છો ગ્રાફની અંદર કે જાન્યુઆરી, માર્ચ, મે અને જુલાઈ ત્રિમાસિક સમયગાળામાં કેવી રીતે ખર્ચમાં ઘટાડો થયો છે. સ્વાભાવિક છે, તમે જો ઘટાડો સમજી શકતા હો તો તમને ખ્યાલ આવશે કે બજારમાં જ્યારે અનાવશ્યક ખર્ચ ઘટી જાય છે તો તેની સામે માંગ જે છે એ કદાચ યથાવત રહેતી હોય તો યથાવત અથવા ઓછી થઈ જતી હોય, પુરવઠો જે છે સામે વધી જતો હોય છે, જથ્થો જે છે ત્યાં ભરાવો થતો હોય છે. તો આ બધી બાબતો જે છે આને ઇમ્પેક્ટ કરે છે અને તમારે વિગતો આ સમગ્ર ચેપ્ટરમાં જોવા જાણવાની છે. સાથોસાથ તમને અન્ય લિંક જે આપેલી છે પાઠની અંદર એ લિંક પણ તમે જોશો તો તેમાં તમને સપ્લાય એન્ડ ડિમાન્ડ ચેઇન જે છે તે કેવી રીતે કામ કરે છે એ પણ તમને તેમાં સમજાયું છે. અલબત્ત દરેક વસ્તુ જે છે અંગ્રેજી અને હિન્દી મધ્ય બંને મીડિયમમાં છે, તો તમે સમજવાનો પ્રયત્ન કરશો અને તમને નવા નવા શબ્દો પણ જાણવા શીખવા માટે મળશે. પુરવઠાની અંદર આપણે વાત કરવાના છીએ. પુરવઠા અને જથ્થાનો અર્થ, ઉત્પાદન, પુરવઠો અને જથ્થો શું છે તેમની વ્યાખ્યા, વચ્ચેનો તફાવત, અસર કરતા પરિબળોમાં કિંમત અને કિંમત સિવાયના પરિબળોમાં ઉત્પાદનના સાધનની કિંમત, ટેકનોલોજીની કક્ષા, ભવિષ્યમાં ભાવોની અટકળ, અન્ય પરિબળ, વ્યક્તિગત પુરવઠો અને બજાર પુરવઠો, પુરવઠા વિધેય, પુરવઠાનો નિયમ, તેના નિયમની ધારણાઓ, અનુસૂચિ, આકૃતિ અને સમજૂતી, કિંમત અને પુરવઠા વચ્ચેના સંબંધની સમજૂતી, પુરવઠામાં આવતું પરિવર્તન ખાસ કરીને વિસ્તરણને સંકોચન, પુરવઠામાં આવતો વધારો ઘટાડો, નિયમના અપવાદોની અંદર અલભ્ય વસ્તુ અને નાશવંત વસ્તુઓ શું છે અને છેલ્લે બજારમાં વસ્તુની કિંમતનું નિર્ધારણ. સમગ્ર ટોપિક જે છે ક્યાંક ને ક્યાંક માંગની સાથે સંલગ્ન છે. તમે જોશો તો માંગમાં પણ તમારે સેમ ટોપિક આવી જાય છે. તો એકવાર તમે આ પાઠ સમજો તેની પહેલાં તમે પુસ્તક જેની પાસે છે તેઓ રીડિંગ કરી લેશે પાઠ 3નું માંગનું, ડિમાન્ડનું. ત્યારબાદ તમારા ચેપ્ટર જે છે પાછું રિવાઇઝ કરવાનું છે અને સાથે તમને આપેલા વિડીયોઝ જે છે તમે જોશો તો તમને ખ્યાલ આવશે કે સમગ્ર યુનિટમાં તમારે કેવી કેવી નવી નવી વિગતો શીખવાની, જાણવાની છે. વાત કરીએ પ્રસ્તાવનાથી તો બજાર આધારિત અર્થતંત્રમાં માંગ જે છે પુરવઠાના પરિબળો વસ્તુની કિંમતનું નિર્ધારણ કરવામાં અગત્યનો ભાગ ભજવે છે. માટે માંગને સમજવા સાથે પુરવઠાને પણ સમજવો જરૂરી છે. બજારમાં વિવિધ ચીજ વસ્તુઓની માંગ થતી હોવાથી આ વસ્તુઓનો પુરવઠો પણ બજારમાં આવવો જરૂરી છે. વસ્તુઓની માંગમાં જેમ ફેરફાર થતા રહે તેમ તેમ વસ્તુઓના પુરવઠામાં પણ ફેરફાર થતા હોય છે. જે રીતે જુદી જુદી કિંમતે વસ્તુઓની માંગ જુદી જુદી હોય તેવી રીતે જુદી જુદી કિંમતે વસ્તુઓનો પુરવઠો પણ તમને જુદો જુદો મળતો હોય છે. તો શું છે આ પુરવઠો, જથ્થો? મિનિંગ ઓફ સપ્લાય એન્ડ સ્ટોક. સામાન્ય રીતે ઉત્પાદન, પુરવઠા અને જથ્થા વચ્ચે આપણે કોઈ ભેદ નથી જાણતા, પરંતુ અર્થશાસ્ત્રીઓ જે છે તે ભેદ આપે છે કે ઉત્પાદન જે છે, પુરવઠો અને જથ્થો ત્રણેય એકબીજાથી ભિન્ન છે. કેવી રીતે? તો કે ઉત્પાદનની વ્યાખ્યા આપી છે કે આ રીતે કે જેમાં ચોક્કસ સમયે ઉપલબ્ધ સાધનો દ્વારા જેટલા પ્રમાણમાં વસ્તુ ઉત્પન્ન થાય તેને ઉત્પાદન કહેવાય છે. ઉત્પાદન એ ઉત્પન્ન થયેલી વસ્તુઓનું પ્રમાણ દર્શાવે છે. દાખલા તરીકે કોઈ એક સમયે હીરો મોટર ક્રોપ જે છે, જે 2 વ્હીલર ગાડી બનાવે છે હીરો કંપની, એ પોતે હીરો હોન્ડા કંપનીની બાઇકનું ઉત્પાદન કરે છે 1000 એકમ જેટલું. તો આને કહેવામાં આવે છે ઉત્પાદન. હવે તેમાંથી પુરવઠો શું છે? તો કે ચોક્કસ સમય અને કિંમતે ઉત્પાદક ઉત્પાદનનો જે ભાગ વેચવાની ઈચ્છા રાખે, શક્તિ અને તૈયારી દર્શાવે તેને કહેવામાં આવે છે પુરવઠો. આ તૈયાર થયેલા 1000 એકમમાંથી જો હીરો કંપની જે છે પોતે 600 ગાડી જે છે વેચવાની તૈયારી દાખવે તો આ 600નો પુરવઠો છે, જેને કહીશું સપ્લાય. હવે જથ્થો કોને કહેવાય? જથ્થો એટલે કે વસ્તુના કુલ વેચાણક્ષમ એકમોનું પ્રમાણ. તો તમારી પાસે તમે ઉત્પાદન તો 1000 એકમ જેટલું કર્યું છે, તેમાંથી તમે 600 એકમ જે છે વેચવા કાઢો છો. તમારી પાસે સ્ટોક હજી પણ પડ્યો છે 400નો કે જે તમે ભવિષ્યમાં વેચી શકો છો. આ સ્ટોક જે છે એ અહીંયા ત્રણેય બાબતમાં અલગ પડે છે: ઉત્પાદન, પ્રોડક્શન, પુરવઠો, સપ્લાય અને જથ્થો. બની શકે કે તમામ ઉત્પાદન જે છે પુરવઠો ન પણ બની શકે અને દરેક પુરવઠો જે હોય એ જથ્થો ન પણ હોય. કેવી રીતે એ સમજી લઈએ.
પ્રથમ આપણે પુરવઠાના અર્થને વિસ્તૃત સમજીએ કે પુરવઠો છે શું. તો પુરવઠો એટલે કે વેચવાની તૈયારી. કોઈ ઉત્પાદક કે વેપારી પાસે વસ્તુનો જથ્થો હોય તે પુરવઠો કહેવાતો નથી. દાખલા તરીકે રાજકોટની ઓઇલ મિલના વેપારી પાસે તેલના 500 ડબ્બા હોય, પણ હજુ તેલના ભાવ વધશે તે અપેક્ષાએ એક પણ ડબ્બો વેચવા તૈયાર ન હોય તો ડબ્બાનો પુરવઠો શૂન્ય ગણાય. પરંતુ જો વેપારી 500 ડબ્બામાંથી 300 ડબ્બા પ્રવર્તમાન ભાવે વેચવા તૈયાર થાય તો 300 તેલના ડબ્બાનો પુરવઠો ગણાય. બીજું કે વેચવાની શક્તિ. વેપારી જે વસ્તુ વેચવા માંગે છે તે વસ્તુનું પ્રમાણ તેની પાસે હોવું જોઈએ. તેલના વેપારી પાસે તેલના 500 ડબ્બા તો છે અને તે 1000 ડબ્બા વેચવાનો ઈરાદો ધરાવતો હોય તો 1000 ડબ્બા તેલનો પુરવઠો ન કહેવાય. તેની પાસે તો માત્ર 500 ડબ્બા જ છે, એટલે કે 500 ડબ્બા વેચવાની શક્તિ ધરાવે છે. આથી 500 ડબ્બા જે છે એ તેલનો પુરવઠો કહેવાય. અને નંબર 3, વેચવાની ઈચ્છા, જે સૌથી મહત્ત્વની છે કે વસ્તુ વેચવાની શક્તિ અને તૈયારી હોવા સાથે ઉત્પાદક એટલે કે વેચનારની વસ્તુ વેચવાની ઈચ્છા પણ હોવી જોઈએ. ઉપયુક્ત બાબતના આધારે આપણે એવું કહી શકીએ કે જુદી જુદી કિંમતોએ ચોક્કસ સમયગાળા દરમિયાન ઉત્પાદકો ઉત્પાદનનો જે ભાગ વેચવા માટે તૈયાર કરે તેને કહેવામાં આવે છે પુરવઠો. જ્યારે ડિમાન્ડ એટલે કે માંગ જ્યારે વધશે, સપ્લાય એટલે કે પુરવઠો સ્થિર રહેતો હોય તો ભાવ જે છે ઉપર જ જવાના છે, ઘટવાના નથી. તેની સામે માંગ જે છે ઘટી જાય, પુરવઠો યથાવત રહે, સ્થિર રહેતો હોય તો ભાવ પણ ઘટવાના છે. હવે સ્થિતિ વિચારો તમે કે જ્યારે માંગ જે છે એ સ્થિર હોય અને પુરવઠો જો વધતો જાય તો સ્વાભાવિક છે કે ભાવ ઘટી જશે. સ્ટોકનો ભરાવો થાય છે આની અંદર. અને અહીંયા ડિમાન્ડ જે છે, માંગ અનચેન્જ રહે છે, સ્થિર રહે છે. સપ્લાય જે છે ઘટી ગયો છે, એટલે કે પુરવઠો તમારી પાસે જોઈએ એટલો નથી, સ્ટોક તમારી પાસે હવે ઓછો થઈ ગયો છે, તો સ્વાભાવિક છે ભાવ તેના વધી જવાના છે. પુરવઠા અને જથ્થા વચ્ચેનો તફાવત શું છે? સામાન્ય રીતે જથ્થા અને પુરવઠાને સમાન માનવામાં આવે છે, પણ તે જુદા છે. વર્તમાન કિંમતે વેચવાની તૈયારી હોય તથા વેચવાની તૈયારી ન હોય તેવા વસ્તુના તમામ એકમોનું પ્રમાણ એટલે કે જથ્થો, જેને કહીએ છીએ આપણે સ્ટોક. વસ્તુના તમામ એકમો વર્તમાન કિંમતે ઉત્પાદક વેચવા તૈયાર ન હોય તો જથ્થો અને પુરવઠો જુદા પડે છે. દાખલા તરીકે ઉત્પાદક પાસે 500 એકમ છે, જેમાંથી વર્તમાન કિંમતે 300 એકમ વેચવા તૈયાર થાય તો પુરવઠો 300 એકમ થયો ગણાય. આમ ઉત્પાદક અથવા તો વેપારીની વસ્તુ વેચવાની શક્તિ જે છે જથ્થો છે અને વર્તમાન કિંમતે વેચવાની શક્તિ અને તૈયારી તે બની જશે પુરવઠો. જથ્થો એટલે કે વસ્તુના કુલ વેચાણક્ષમ એકમોનું પ્રમાણ. પુરવઠો જથ્થા કરતાં ઓછો હોઈ શકે છે. જથ્થો અને ઉત્પાદન અલગ અલગ બાબત છે, કારણ કે અગાઉના ઉત્પાદનમાંથી ન વેચાયેલા એકમો પણ જથ્થામાં સમાવિષ્ટ થઈ જાય. વ્યવહારિક રીતે કહીએ તો વ્યાપારી પાસે દુકાનમાં કે ગોડાઉનમાં વસ્તુના વેચાણક્ષમ એકમોનું પ્રમાણ એટલે કે જથ્થો જે સ્ટોક છે. ઘણી વખત તમે બજારમાં જાઓ અને બજારમાં તમે તપાસ કરો અને પૂછો કે મારે સેનિટાઈઝર જોઈએ છે, તો દુકાનદાર કહેશે કે હાલ સ્ટોકમાં નથી. જો સ્ટોકમાં તેની પાસે હશે 10 એકમ જેટલું તો તે તેમાંથી 7 એકમ દુકાનમાં વેચવા માટે લાવે ત્યારે તે પુરવઠો બની જાય છે. હજી પણ 3 એકમ તેને પોતે પોતાના ગોડાઉનમાં સ્થિર રાખ્યા છે, જે તેનો જથ્થો છે, જે તેના સ્ટોકની અંદર બતાવતું હશે કે હજી 7 એકમ જે છે વેચાણમાં છે, 7 વેચાઈ જાય પછી બાકીના 3 એકમ જો તેને વેચવા હશે તો બજારની કિંમત ઉપર તે નજર રાખશે કે જો ભાવ વધારવા હોય તો તે રીતે અને ઘટાડવા હોય તો તે રીતે. બજારની સ્થિતિને ધ્યાનમાં રાખીને તે 3 એકમ જે બાકી વધ્યા છે એ કદાચ વેચવા કાઢે તો પુરવઠો બનશે અને વેચવા નહીં કાઢે તો તે બની જશે જથ્થો. કદાચ તે વેચાયેલો પડ્યો પણ રહે એમને તો પણ તે જથ્થામાં છે અને તેમાંથી વર્તમાન કિંમતે વેચવાની તૈયારી અને ઈચ્છા હોય તો પુરવઠો બનશે, બાકી પુરવઠો નહીં બને. હાલમાં ઘણા એવા વેપારીઓ છે જેમની પાસે જથ્થો જે છે એ જથ્થાબંધ વેપારી, તમે નામ દુકાનમાં વાંચ્યા છે, તો આ જથ્થાબંધ વેપારી જે છે પોતે દરેક વસ્તુ જથ્થાબંધ લઈ લે છે, તો તેની સામે દરેકનું વેચાણ નથી થતું, કારણ કે તેમાંથી અમુક બાબત જે છે વસ્તુ સ્ટોકમાંથી અમુક સપ્લાય તે પોતે કરતા હોય છે. બધી વસ્તુનો સપ્લાય તે એક સાથે કરી દેતા નથી.
તમે ક્યારેક પેટ્રોલ પંપ ઉપર જાઓ તો પેટ્રોલ પંપ ઉપર જશો તો તમને ત્યાં સ્ટોક લખેલો હશે કે કેટલો સ્ટોક પડ્યો છે. ટાંકો જે છે ને પેટ્રોલનો, તે પેટ્રોલના ટાંકામાં 10,000 લીટર જેટલો સ્ટોક પડ્યો હશે. એમાંથી કેટલું વેચાણ થયું, સપ્લાય કેટલું થયું, તેના આધારે તે પોતે નક્કી કરશે કે હવે આગળ વેચવું કે કેમ. કારણ કે જો ઝીરો સ્ટોક કરી દેશે તો પછી બીજા દિવસે કે ત્રીજા દિવસે જ્યારે પેટ્રોલ લેવા જવાનું થાય અને કદાચ એ દિવસે તેને પેટ્રોલ ન મળે તો આ જે છે એ ભવિષ્યતાને અંગે પોતે ત્યાં ધ્યાનમાં રાખીને વેપારી જે છે એ જથ્થો પોતે દાબી રાખતા હોય છે. પુરવઠાને અસર કરતા પરિબળો. પુરવઠાને અસર કરતા પરિબળો મુખ્ય 2 વિભાગમાં વહેંચવામાં આવે છે, જેમાં વસ્તુની કિંમત અને વસ્તુની કિંમત સિવાયના પરિબળો. ચીજ વસ્તુઓનો પુરવઠો નીચે આપેલા પરિબળ દ્વારા પ્રભાવિત થાય છે. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11ની અંદર તમારે ઇકોનોમિક્સમાં પ્રકરણ 3માં પણ તમારે સેમ વિગતો આવે છે. જ્યાં પુરવઠો છે ત્યાં તમારી પાસે માંગ આવી જાય છે. એટલે તમે પ્રકરણ 3 જે છે એ જ્યારે વાંચો ત્યારે તમે આ પ્રકરણને પણ સામે રાખશો તો તમને વધુ સરળતાથી આ બધી વિગતો યાદ રહી જશે કે તેમાં તમારે શું કરવાનું છે. નંબર 1 છે વસ્તુની કિંમત. કિંમત એ પુરવઠાને અસર કરતું મહત્વનું નિર્ણાયક પરિબળ છે. મહત્તમ નફા માટે કામ કરતો ઉત્પાદક કે વેપારી વસ્તુની કિંમત વધે તો વસ્તુનો વધુ પુરવઠો વેચવા તૈયાર થાય છે, અને જો કિંમત ઘટે તો ઉત્પાદક ઓછો પુરવઠો વેચવા માટે કાઢે છે. આમ કિંમત અને પુરવઠા વચ્ચે સીધો સંબંધ છે. દાખલા તરીકે લોકડાઉન સ્થિતિની અંદર સોપારીના, માવાના, તમાકુના ભાવ વધી ગયા હતા. તો જે વેપારીઓ પાસે સ્ટોકમાં બધી વસ્તુ પડી હતી તેઓએ ધીમે ધીમે સ્ટોક ખાલી કર્યા છે, અને એ પણ પાછા ભાવ વધવાની તૈયારી સાથે. જે માવો કે મસાલો પહેલાં તમને 10 રૂપિયામાં કે 7 રૂપિયામાં પડતો હતો, એ જ માવો કે મસાલો તમને જ્યારે 25 થી 30 રૂપિયા આપતો હોય તો વેપારી જે છે એ સ્ટોકને ધીમે ધીમે ખાલી કરશે, જથ્થો જે છે એ રાખી મૂકે છે, અને સપ્લાય જે છે એ ધીમે ધીમે આગળ વધારતો જાય. કારણ કે તેને ખબર છે કે 1-2 દિવસ પછી કદાચ 25ની જગ્યાએ 27 કે 30 રૂપિયા પણ મળી શકે છે. તો આ એક સીધો સંબંધ અસર કરે છે તેને પુરવઠા પર. વસ્તુની કિંમત સિવાયના પરિબળોમાં તમે જો વાત કરો તો નંબર 2 ઉપર આવે છે સાધનોની કિંમત. ઉત્પાદન ખર્ચમાં થતો ફેરફાર પુરવઠાને અસર કરે છે, જેમ કે જમીનના માલિકને ચૂકવાતું ભાડું, શ્રમિકને ચૂકવાતા વેતનમાં ઘટાડો કે અન્ય પરિબળોને લીધે ઉત્પાદન ખર્ચ ઘટી જાય તો વસ્તુના પુરવઠામાં પણ વધારો થાય છે. ઉત્પાદન ખર્ચ ઘટવાથી નફાની શક્યતા વધે છે, તેથી ઉત્પાદકોને વધુ વસ્તુઓ વેચવાનું પ્રોત્સાહન મળે છે. ખાસ યાદ રાખશો આ લાઈનને. ઉત્પાદન ખર્ચ ઘટે તો નફાની શક્યતા વધે છે, તેથી ઉત્પાદકોને વધુ વસ્તુઓ વેચવાનું પ્રોત્સાહન મળે છે, તેથી પુરવઠો જે છે વધી જાય છે. ધારો કે કોઈ એક વસ્તુની કિંમત જે છે એ તમને પડતર 1 રૂપિયામાં પડતી હોય. એક્ઝામ્પલ લઈએ આપણે પાણીના પાઉચનું. જે બજારમાં તમે પાણીના પાઉચ જુઓ છો તે દરેક પાઉચની કિંમત વેપારી જે છે એ 5 રૂપિયાના તમને 2 કે 3 આપે છે. રિપીટ, 5 રૂપિયાના 2 કે 3. જ્યારે આ પાઉચની પડતર જે છે, કોસ્ટ કિંમત જે તમારે પડે છે ઘરમાં, એ કિંમત છે માત્ર 25 થી 50 પૈસા જેટલી. તો તમે સમજી શકો છો કે જ્યારે નફાની અહીંયા આવક જે છે વધારે છે તો વેપારી જે છે પોતે વધુને વધુ પ્રોત્સાહિત થશે જે તે વસ્તુ વેચવા માટે. જેમાં માર્જિન છે નફાનું, તે વસ્તુ વેચવા માટે તે વધારે ને વધારે પ્રોત્સાહિત થાય છે, અને સામે પુરવઠો પણ જે છે એ વધારી દે છે. આનાથી વિરુદ્ધ જો ઉત્પાદન ખર્ચ વધે તો નફો ઘટી જશે, અને તેથી વસ્તુનો પુરવઠો પણ ઘટશે. આમ ઉત્પાદનના સાધનોની કિંમતમાં વસ્તુના પુરવઠાને તે અસર કરે છે. મહત્વની બીજી બાબત છે ટેકનોલોજીનો વિકાસ. તેની કક્ષા કેવી છે? ટેકનોલોજીના વિકાસને કારણે સમય શક્તિની બચત તો થાય છે, અને ગુણવત્તાયુક્ત ચીજ વસ્તુઓનું ઓછા ખર્ચે વધુ ઉત્પાદન શક્ય બને. ઉત્પાદન ખર્ચ ઓછું થતાં ઉત્પાદકને નફાની શક્યતા વધે, તેથી ઉત્પાદક વધુ પુરવઠો બજારમાં મૂકે. તમે આ લાઈન અહીંયા પણ જોઈ ગયા છો, જે અહીંયા પણ આવે છે. આમ ટેકનોલોજી પુરવઠાને અસર કરે છે. કોઈ પણ દેશમાં આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ થતો હોય તો ચીજ વસ્તુઓનો પુરવઠો તમને ત્યાં વધારે જોવા મળશે. હાલમાં તમે જુઓ તો કોમ્પ્યુટરાઇઝ પ્રિન્ટિંગ જે છે બધું અત્યારે એટલું બધું વધી ગયું છે કે જેમાં તમે નફો જે છે એ સૌથી વધારે માર્જિનમાં રહેતો હોય છે. એક્ઝામ્પલ તરીકે તમે વિઝિટિંગ કાર્ડ કદાચ જોયા હશે તો વિઝિટિંગ કાર્ડમાં તમારી બધી વિગત લખેલી હોય છે, ધંધાનું નામ અને તેનું સરનામું, તેની અન્ય માહિતી આપેલી હોય છે. તો આ વિઝિટિંગ કાર્ડ તમે જો 100 છપાવો, આઈ રિપીટ 100 છપાવો, તો તમને તેની પડતર જે છે એ ઓછામાં ઓછી 500 થી 700 રૂપિયા જેટલી પડે.
તેની સામે તમે જ્યારે આ વિઝિટિંગ કાર્ડ 1000 કે તેનાથી વધારે નંગ છપાવશો તો તમારી પડતર જે છે એ ઓટોમેટિક ઓછી આવી જાય છે. વિદ્યાર્થી મિત્રો, તમે જે સાઇનોસોફ્ટ બોલપેન વાપરો છો તે સાઇનોસોફ્ટ બોલપેનની જે કુલ કિંમત છે, કોસ્ટ જે થાય છે, દુકાનદારનો નફો બાદ કરતાં તમને જાણીને નવાઈ લાગશે કે એક બોલપેન જે છે એ તમને દુકાનદાર 2 અથવા 3 રૂપિયામાં આપે છે, જે 2.5 રૂપિયાની એની કિંમત થાય છે, બધું મેક્સિમમ રિટેલ પ્રાઇસ સાથે. તો આ 2.5 રૂપિયા કે 3 રૂપિયાની પેન તમે જે વાપરો છો તે પેનની જે કુલ કોસ્ટ છે, પડતર છે, માત્ર 25 થી 75 પૈસા જેટલી છે. ટેક્સને બધું ઉમેરતા કદાચ 1.25 રૂપિયા જેટલો તેમાં વધારો થાય તો કુલ કિંમત એની 1.25 પૈસા જેટલી થાય છે. દુકાનદારનો નફો અને બાકીની બધી જે પ્રોસેસ છે તે પ્રોસેસ તમે જો સમજી લ્યો તો તેના આધારે દુકાનદાર જે છે તમને વસ્તુ 2 અથવા 2.5 રૂપિયામાં આપે છે, જે તેનો ત્યાં નફો બતાવે છે. અને તમને બધાને ખબર છે કે દર 10 વિદ્યાર્થીમાંથી 9 વિદ્યાર્થી પાસે આ પેનું હોય છે. હાલમાં કોઈ રિફિલવાળી પેન જે છે વાપરતું નથી. તો અહીંયા પણ એક પ્રશ્ન છે, ટેકનોલોજીની કક્ષા, કે જેવી ટેકનોલોજીની કક્ષા વધી છે તો ઉત્પાદન પણ સામે વધે છે અને લોકો તે વધુ વાપરે છે. જ્યાં સુધી તૈયાર આ બધી વસ્તુ મળે છે ત્યાં સુધી તે સૌથી બેસ્ટ છે, ભાવ ન વધે ત્યાં સુધી. બીજું કે ભવિષ્યના ભાવોની અટકળો. વસ્તુની કિંમત અંગેની અટકળો વસ્તુના પુરવઠાને અસર કરે છે. વસ્તુના ભાવો ભવિષ્યમાં વધશે તેવી અટકળ થાય તો વર્તમાનમાં તે વસ્તુનો પુરવઠો ઉત્પાદક બજારમાં ઓછો મૂકશે, એટલે કે જથ્થો જે છે તે દાબી રાખે છે. તેનાથી વિરુદ્ધ ઉત્પાદકોમાં એવી અટકળ થાય કે ભવિષ્યમાં અમુક વસ્તુના ભાવ ઘટી જશે તો વર્તમાનમાં તે વસ્તુની ઊંચી કિંમત લેવા માટે ઉત્પાદકો જે છે તે વસ્તુનો પુરવઠો બજારમાં વધુ મૂકી દે છે. અહીંયા ભાવ દાબ છે, એટલે કે તમે ભાવને કરી દો છો કોમ્પ્રોમાઇઝ, કે ભાઈ આ વસ્તુ જે છે ભવિષ્યમાં વધી જવાની છે, સ્ટોક કરવા માંડો. આઈ રિપીટ કે જ્યારે વસ્તુના ભાવ વધવાના હોય ત્યારે સ્ટોક વધી જાય છે. ઘરમાં તમને ખ્યાલ છે કે ઘરની અંદર બજેટમાં સિંગતેલનો ડબ્બો જે છે જ્યારે ભાવ ઘટી જાય છે ત્યારે લગભગ ઘરમાં 10 થી 20 ડબ્બાનો સ્ટોક થઈ જાય છે, એ આશાએ કે ભવિષ્યમાં 2-3 મહિના પછી ભાવ કદાચ વધી ગયા તો. આ જે બળ છે, આ જે ભવિષ્યની અટકળ છે એ પણ અસર કરે છે પુરવઠા પર. અને ચોથું તમારી પાસે આવે છે અન્ય પરિબળોમાં, જેમાં વસ્તુનું ઉત્પાદન કરતી પેઢીઓની સંખ્યામાં વધારો થાય તો વસ્તુનો પુરવઠો વધે છે. પેઢીઓની સંખ્યામાં ઘટાડો થતાં વસ્તુનો પુરવઠો ઘટે છે. દેશમાં કુદરતી પરિબળો સાનુકૂળ હોય, રાજકીય સ્થિરતા હોય, કાયદો અને વ્યવસ્થા જળવાતા હોય તો પુરવઠો વધે. રાજકીય સ્થિરતા જોખમાય તો વસ્તુનો પુરવઠો ઘટે. દેશમાં ઔદ્યોગિક શાંતિ પ્રવર્તી હોય, માલિકો અને કામદારો વચ્ચેના સંબંધો સુમેળભેરા હોય તો વસ્તુનો પુરવઠો વધવાનો છે. આનાથી વિરુદ્ધ પુરવઠો ઘટે. વાહન વ્યવહારનો વિકાસ થતાં પુરવઠામાં વધારો થયો છે, આનાથી વિરુદ્ધ પુરવઠામાં ઘટાડો પણ થાય છે. તો માર્કેટ ફોર્સિસ જે છે તમે જુઓ તો રાઇઝિંગ ઓફ સપ્લાય, એટલે કે પુરવઠાની જે ડિમાન્ડ છે તે સતત વધતી જતી હોય અને પ્લસ ડિક્લાઇનિંગ ડિમાન્ડ, જ્યારે ભાવ ઘટતા હોય, માંગ જ્યારે ઘટતી હોય, પુરવઠો વધે છે, માંગ ઘટે છે, ત્યારે ભાવ જે છે એ ઓટોમેટિક ડાઉન થાય છે. તેની સામે ફોલિંગ ઓફ સપ્લાય, પુરવઠો જે છે ઓછો આવવા માંડે અને બજારમાં માંગ જે છે તે વધે તો ભાવ અહીંયા તમારા વધી જશે. જે વસ્તુ બજારમાં હાલ અવેલેબલ નથી, આઉટ ઓફ સ્ટોક છે, એ વસ્તુની જ્યારે ડિમાન્ડ ઇન્ક્રીઝ થશે ત્યારે ભાવ ઓટોમેટિકલી વધી જશે. તમે એક્ઝામ્પલ આનું સમજી શકો છો. ટીવી આવે છે અમુક કંપનીઓના, જે ટીવીના જેવો સ્ટોક બજારમાં મૂકે સાથે તે ઝીરો થઈ જતો હોય તો તે બજારમાં તમે ઓન આપો એટલે કે તમે 500-700 રૂપિયા વધારે આપતા હો તો પણ એ તમને મળતું ન હોય તો તમે જોઈ શકો છો ત્યાં ભાવ વધી ગયા છે, ડિમાન્ડ વધી છે, પણ સામે પુરવઠો ઓછો આવે છે. એક સમય એવો હતો કે હીરો હોન્ડા કંપનીનું જે બાઇક આવે છે અથવા એક્ટિવા છે, તો એક્ટિવાની ડિમાન્ડ એટલી બધી વધી ગઈ, કારણ કે ઘરની અંદર જોઈએ તો સ્ત્રી વર્ગને અને છોકરીઓને આ એક્ટિવા જે ચલાવવું ખૂબ જ સરળ પડતું હોય છે, તો ઘરની અંદર આ ગાડી હોવી જોઈએ એવી માન્યતાને લીધે અને ખાસ તો ઘરના જે સ્ત્રી વર્ગ છે તેને પ્રોત્સાહન આપવા માટે એક્ટિવા જે છે દરેક વસાવા લાગ્યા. ત્યારે તેની કિંમત 55,000થી અપ થઈને 60,000થી 65,000 રૂપિયા થઈ ગઈ, જે તેની બજાર કિંમત કરતાં થોડીક વધારે હતી. પરંતુ જોયું કે બજારમાં આ ગાડીની કિંમત સૌથી વધારે લેવાય છે, ગાડીઓ વધારે ને વધારે ચલાવાય છે, ત્યારે સ્ટોક જે છે એ અવેલેબલ ન હોવાથી ઓન બોલાવા લાગ્યું. કારણ કે અમુક ડીલર એવા હતા કે જેને ખબર હતી કે આ ગાડીઓ ગામની અંદર દર 10 સ્ત્રી વર્ગમાંથી 8 સ્ત્રી વર્ગ જે છે પોતે વાપરવાના જ છે, તો તેઓ ગાડીનો સ્ટોક કરવા માંડ્યા અને બજાર કિંમત ઉપર ઓન ચાલવા લાગ્યા.
એટલે કે અમારી પાસે ગાડી નથી પણ અમે તમને મંગાવી દઈએ તો તમારે ઉપરના 5 થી 10,000 રૂપિયા દેવા પડશે. તો આ જે સ્થિતિ છે એ પણ અન્ય પરિબળની છે, જેને કૃત્રિમ રીતે કહી શકાય કે દાબી દીધેલી છે. કંપની પોતે પ્રોડક્શન કરે જ છે, પ્રોડક્શન ત્યાં ચાલુ છે, ઉત્પાદન ચાલુ છે, બજારમાં જથ્થો પણ સીમિત છે, પૂરતો વેચવા માટે આવે છે, પણ અમુક ડીલરો પોતે ગાડી નથી મળતી અથવા તો પછી આઉટ ઓફ સ્ટોક છે તેવું રીઝન આપીને જે તે ભાવ કૃત્રિમ રીતે વધારી દેતા હોય છે. તો આ પણ એક અસર કરે છે. આ સાથે સમગ્ર ભાગ 1 તમે જે છે વ્યવસ્થિત જોઈ લેશો અને સાથે આપેલી વિડીયો લિંક જે છે તેનું પણ તમે અધ્યયન કરશો અને કોઈ પણ તકલીફ હોય તમે ચોક્કસથી વોટ્સએપ કે કોમેન્ટ કરી દેશો.